हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां बधा? तो आज आप स्टार्ट करिए छीए त्रीजो जेडब्ल्यूनो लेक्चर। बराबर, तो आगळ एमसीक्यू स्टार्ट करिए छीए डायरेक्टली। हवे कंई आगळ आपणे डिस्कस करता नथी वधारे, फटाफट एमसीक्यू स्टार्ट करिए। तो नवमो एमसीक्यू आपणे पहोंच्या था। तमारी बुकमां जे एमसीक्यू लखेला छे ए नंबर मारा करता क्यारेक अलग पण बनी शके। दरेक लेक्चरमां आपणे 1 2 3 4 नाम आपीए छीए। बराबर, तो एमसीक्यू नी रकम एवी लखुं छुं आजे के पहेलो एमसीक्यू छे a + b छेदमां 1 - ab। આવું કંઈક આપ્યું છે a + b છેદમાં 1 - ab b અને b + c છેદમાં 1 - bc। આ છે એ સમાંતર શ્રેણીમાં છે, એટલે કે એપીમાં છે। તો તમારે શું જોઈએ છીએ તો કે 1/a b અને 1/c આ તમારે શેમાં છે એ કહેવાનું છે। તમારી પાસે ઓપ્શન શું છે? એ છે એ એપીમાં છે, બી છે એ જીપીમાં છે, સી છે એ કેવા છે? એચપી એટલે કે હાર્મોનિક પ્રોગ્રેશન એટલે કે સ્વરિત શ્રેણીમાં છે, અને ડી છે એ એપી અથવા તો જીપી, એપી એન્ડ જીપી આ બેમાંથી કોઈ પણ એક છે। એનો મતલબ કે ઇટ મીન્સ કે બે શ્રેણી ભેગી બનાવતી હોય, કાં તો સમાંતરે હોય અને સમગુણોત્તર પણ હોય એવી શ્રેણી છે। બરાબર, તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ। જે આપણને આપ્યું છે, આપણે સમાંતર શ્રેણીના ગુણધર્મની ખબર છે, તો આના ઉપર સમાંતર શ્રેણી લગાડીએ તો શું આપ્યું છે? તો કે આપણે એવું કહેતા હતા કે 2 × બીજું પદ બરાબર બંને પદોનો સરવાળો, આવું આપણે લખતા હતા। બરાબર છે, તો હવે હું એવું કરું કે અહીંથી સોલ્યુશનમાં શું કરું છું? આને 2b લખાય, તો 2b ને b + b લખીએ આપણે। 2b ને શું લખીએ? b + b। તો એક b ને છે હું ઉપાડીને બીજી બાજુ લઈ જાઉં, જમણી બાજુ। તો આ 2b છે એ 2b ને ઓલી સાઈડ લઈ જાવ, એક b ને, તો કેવો થઈ જશે? સિંગલ b ઓલી સાઈડ જાય, તો આ બાજુ એક b વધ્યા, અને આ બાજુનું પદ આ બાજુ લઈ લઉં તો b + c છેદમાં 1 - bc ઇઝ ઇક્વલ ટુ a + b ડિવાઈડ બાય 1 - ab અને આ માઇનસ b। ચલો લસા લઈ લો ફટાફટ। આ બાજુ લસા શું આવશે? 1 - bc, આની હારે ગુણે તો b - b² c માઇનસ b + c ઇઝ ઇક્વલ ટુ a + b, અહીંયા 1 - ab લસા આવશે તો -b માઇનસ માઇનસ પ્લસ ab² હોલ ડિવાઈડ બાય 1 - ab। આવું કંઈક વધશે। અહીંયાથી b કેન્સલ થઈ ગયા। આ બંને પદમાંથી હું શું કોમન લઈ શકું? તો કે c કોમન લઉં છું। આ બે પદમાંથી c કોમન લઉં છું તો વધશે શું? c × 1 - b²। બરાબર, c × 1 - b², -b² અહીંયા લખ્યા છે, આ c આગળનો પ્લસ લખ્યો છે, ડિવાઈડ બાય 1 - bc ઇઝ ઇક્વલ ટુ, અહીંયા b કેન્સલ થઈ જાય અને માઇનસ અહીંયા a છે અને અહીંયા a + b² છે, તો બંનેમાંથી અત્યારે હું -a કોમન લઉં તો આ 1 - b²। અહીંયા થોડુંક આપણે ચેન્જ કરીએ છીએ, જોજો અહીંયા પહેલાં તો એકવાર ફટાફટથી જોઈ લેજો। આ b એક સાઈડ ઓલી સાઈડ લઈ ગયા એટલે અહીંયા થશે મલ્ટિપલ થાય b હારે, તો -b × માઇનસ પ્લસ ab², b કેન્સલ કરી દઉં તો અહીંયા મારી પાસે જે છે, બરાબર, અહીંયા 1 - bc છે, તો અહીંયા શું થશે? અહીંયા એક આપણે માઇનોર મિસ્ટેક કરી છે, અહીંયા -c આવશે। બરાબર, તો અહીંયા -c કોમન લઉં છું અને અહીંયા -a કોમન લઉં છું તો 1 + b² બની ગયા। બરાબર, અહીંયા થોડીક માઇનોર મિસ્ટેક થઈ ગઈ હતી, ધ્યાન રાખજો તમે પણ, માઇનસ અંદર મલ્ટીપ્લાય થશે। અહીંયાથી 1 + b² બે બાજુથી કેન્સલ કરી દઉં તો -c માઇનસ એ કેન્સલ કરી દઉં, નીચે વધ્યું 1 - bc અને 1 - ab। તો આપણી પાસે શું આફ્ટર ઓલ વધ્યું? તો આવી રીતે કંઈક આપણી પાસે વધ્યું છે ત્યારે 1 - સોરી, અહીંયા bc છે અને અહીંયા ab છે। બરાબર, તો ક્રોસ મલ્ટીપ્લાય કરી દઈએ। આ c - abc ઇઝ ઇક્વલ ટુ a - abc, એવું જ થશે ને? c - abc અને a - abc જોઈ શકો છો તમે, બે બાજુ 1 + b² કેન્સલ આઉટ કરી દો હું। બરાબર, તો આગળ શું કરશું અહીંથી? તો કે આગળ એવું કંઈક કરીએ આપણે, બે મલ્ટિપલ થઈ ગયા પછી કે આ abc ને હું આ સાઈડ લઈ લઉં, એક abc ને હું આ સાઈડ લઈ લઉં
અહીંયા હજી પણ આપણે થોડીક મિસ્ટેક રાખી દીધી છે, આ માઇનસ એ નહીં આવે, એ પ્લસ જ કોમન લઈએ છીએ આપણે, તો અહીંયા માઇનસ વધશે, બરાબર. તો આ માઇનસ અને આ પ્લસ થશે, તો આ બાજુ આવે તો -2abc ઇઝ ઇક્વલ ટુ -a - c. આખા પદને હું કેનાથી ડિવાઈડ કરું છું, તો કે -ac થી ડિવાઈડ કરું છું, -ac થી. તો -ac થી ડિવાઈડ કરું અહીંયા, તો અહીંયા વધે 2b ઇઝ ઇક્વલ ટુ -ac થી ડિવાઈડ કરો તો a નીકળી જાય, c વધે અને અહીંયા પ્લસ થઈ જશે, 1/a વધશે. તો આનો મતલબ શું થાય? આનો મતલબ જ એવો થાય કે 1/ab અને 1/c એ કેમાં છે? એપીમાં છે, કેમ કે મધ્યમ પદનો વર્ગ, સોરી મધ્યમ પદ ગુણ્યા 2 બરાબર બંનેનો સરવાળો થાય. મધ્યમ પદ ગુણ્યા 2 બંનેનો સરવાળો. તો આન્સર શું આવશે કે આપેલ જે વસ્તુ હતી આપણને 1/ab અને 1/c એ છે એ સમાંતર શ્રેણીમાં છે એવું કહી શકાય, બરાબર. અહીંથી તો આવો જ એક બીજો દાખલો પણ તમને આપ્યો હતો આપણે. તો બીજો દાખલો આપ્યો તો આવો કાંઈક કે XYZ એ સ્વરિત શ્રેણીમાં હોય તો x/y+z, y/z+x અને z/x+y શેમાંથી તમારે કહેવાનું છે, બરાબર. તો આવો જ દાખલો હતો, એ ડિસ્કસ કરી લઈએ છીએ, બરાબર. અને સાથે સાથે એટલે કમ્બાઈન્ડ રહે આપણે. તો બીજો દાખલો શું હતો આપણી પાસે? તો બીજા દાખલા માટે આપણે એવું કંઈક કહેતા હતા કે તમને એવું આપ્યું હતું કે XYZ એ સ્વરિત શ્રેણીમાં છે, તો તમારે સાબિત કરવાનું, સોરી પૂછ્યું છે એવું, x/y+z, y/z+x અને z/x+y એ ખાલી જગ્યામાં છે. ઓપ્શન અગેન સેમ ટુ સેમ, પહેલું એપી, બીજું જીપી, ત્રીજું છે એ એચપી એટલે કે સ્વરિત શ્રેણી, અને ડી છે એ એપીજીપી બંનેમાં હોય, બરાબર. એપીમાં હોય અને જીપીમાં હોય. તો સૌપ્રથમ આપ્યું છે શું આપણને કે XYZ એ કેમાં છે? એચપીમાં છે. હવે જો આ એચપીમાં હોય તો 1/x, 1/y અને 1/z એ કેમાં થઈ જાય આપણી પાસે? આ એપીમાં થઈ જાય, કેમ કે આપણે કહેતા હતા કે એચપી છે એ એપીનું વ્યસ્ત હોય. એચપી કેવું છે? એપીનું વ્યસ્ત પ્રમાણમાં હોય. તો એપી આપણને મળી ગઈ. તો એપીના ગુણધર્મ આપણને ખબર છે, 2 ગુણ્યા વચલું પદ બરાબર બંનેનો સરવાળો, આવું લખાય. આના ઉપરથી આપણને વસ્તુ મળી કે આ XZ અહીંયા ગુણાઈ જાય તો 2XZ અહીંયા લસા લઈએ, ZY, y આઈને મલ્ટીપલ થતો ZY પ્લસ XY, આવું કંઈક આપણને અહીંથી મળ્યું, બરાબર. અહીંયાથી તમને આવું કંઈક નોટેશન મળ્યું. 2XZ ઇઝ ઇક્વલ ટુ ZY પ્લસ XY. તો અહીંથી તમારે જોઈ છે આવું, એનો મતલબ કે પૂછ્યું છે શું આપણને? તો કે આવું પૂછ્યું છે. તો આને હું x+z અને એવી રીતના ફોર્મમાં જોતું હોય તો આને એવી રીતે મારે કંઈક ગોઠવવું પડે કે જેથી મને આવા ફોર્મમાં આન્સર મળે, બરાબર. તો અહીંથી શું કરું છું હું? y કોમન લઈ લઉં. શું કરું? y કોમન લઈ લઉં. તો આ પદને આવી રીતે પણ લખી શકો, y કોમન લેતા x+z, બરાબર છે, લખાય આવી રીતે. તો અહીંથી y ને ફરીથી છેદમાં લઈ જાઓ તો 2/y ઇઝ ઇક્વલ ટુ x+z અપોન xz, આવું લખાય, બરાબર. તો હવે શું કરું? તો કે હવે આપણે આને એવું કરીએ છીએ કે આ તો બધું એપીમાં જ હેલું જાય છે, આ બધું કેમાં ચાલે છે? એપીમાં, બરાબર ને. આ બધું એપીમાં છે આપણી પાસે. તો હું એવું કરું અહીંથી એપીમાંથી કે આને આપણે આ જે વસ્તુ છે એને આપણે અલગ અલગ દર્શાવી શકીએ, અલગ અલગ દર્શાવી શકીએ. અહીંયા તો x/xz અને z/xz, એનો મતલબ કે પાછા અહીંયા આવશું તો આટલું તો આપણે કમ્પ્લીટ કરી દીધું, બરાબર. તો અહીંથી આગળ શું કરશું? વિચારો જે આપણે આવા પદમાં કન્વર્ટ કરવું છે. આવા પદમાં ના કરો અને એનું ઊંધું કરો તો પણ ચાલે, કેમ કે એને આપણે પાછા ફેરવી શકશું વ્યસ્તમાં. તો આવા પદમાં કંઈક કન્વર્ટ કરવું હોય તો આપણને શું કરવું પડે? અહીંયા વિચારો હજી ફટાફટ.
કરીએ અહીંથી આને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ, ઇક્વેશન નંબર 1 કહી દઈએ. હવે હું એવું માની લઉં અહીંયા ડાયરેક્ટ કે મારી પાસે બે ટર્મ એવી લઉં કે આ બે જે છે એનું વ્યસ્ત લઉં છું, એટલે એક આવું લઉં છું x + y છેદમાં z અને y + z છેદમાં x. આ બંનેનો સરવાળો લઉં તો શું મળે જોજો. અહીંયા છેદમાં મળશે zx, છેદમાં શું મળશે zx. અહીંયા મલ્ટિપલ થાય તો x² + xy + yz + z², આવું કંઈક મળશે. એનો મતલબ કે ઉપર થઈ ગયું x² + z² + xy + yz, એના બરાબર છે આપણી પાસે 2xz છેદમાં zx. તો અહીંથી આપણને ઉપર સમીકરણ મળ્યું, ઉપર છે એ x + z નું પૂર્ણ વર્ગ છે અને છે એ છેદમાં zx, બરાબર. તો એનો મતલબ શું થયો તો કે આપણે આવું લઈને ગયા હતા અને આવું કંઈક આપણને મળ્યું, x + z² ના છેદમાં zx, બરાબર. પણ x + z આપણી પાસે જે છે એનો સ્ક્વેર, અહીંથી તો આપણે ફોર્મ્યુલા બનાવીએ એટલે અહીંયા આપણે કહી દઈએ કે ઇક્વેશન 1 પરથી આપણે આ કર્યું છે. હવે આપણે જોવાનું શું છે તો કે આપણી પાસે આ બે ટર્મ તો આવી ગઈ, આપણે અહીંયા મિડલ ટર્મ જોતી હતી તો zx. તો zx ની વેલ્યુ તમારે શોધવાની થઈ પહેલાં અહીંયા. તો zx ની વેલ્યુ શું થશે તો zx બરાબર હું અહીંથી એવું લખી શકું આ પદ ઉપરથી કે y/2 × x + z, બરાબર. તો અહીંયા હું xz² = zx ની જગ્યાએ લખું છું y/2 × x + z. એક વાર x + z કેન્સલ થઈ ગયું તો વધે શું x + z × 2 / y. આવું કંઈક વધે તમારી પાસે, બરાબર. હવે જે પણ વસ્તુ લઈને આપણે હાલ્યા હતા અને આના ઉપરથી ટૂંકમાં આ આપણે મેળવવું છે તો લખી દઉં પહેલાં તો હું x + y / z + y + z / x = 2 આખું પદ કયું છે x + z / y. આવું છે. એનો મતલબ આવો થાય સિમ્પલ ભાષામાં કે આ છે એ મધ્યમ પદ છે તમારું અને આ પહેલું અને છેલ્લું પદ છે. તો આવું લખાય x + y છેદમાં z અલ્પવિરામ કરીને મધ્યમ પદ અને અલ્પવિરામ કરીને છેલ્લું પદ. આ કેમાં છે એપીમાં છે અને આનું વ્યસ્ત કરી દઉં, આનું વ્યસ્ત કરી દઉં તો આવું બને. હવે આ પહેલું લખો કે આ પહેલું લખો કોઈ પણ ચેન્જ આવતો નથી, કેમ કે પહેલું ને છેલ્લું પદ જો માઇનસમાં હોય તો આગળ ચાલુ થાય, પ્લસમાં હોય તો ટૂંકમાં નિશાની ચેન્જ થાય તો ક્યારેક પાછળથી પણ શ્રેણી ચાલુ થાય. તો આને હું પહેલાં લખું છું વ્યસ્ત કરીને, કેમ કે શું કામ એને પહેલાં લખું છું તો કે આપણી પાસે આ પદ પહેલું છે, બરાબર. તો એને પહેલાં લખી દઉં ચાલે, આ બેને ટૂંકમાં આડાવડ લખી દો ચાલે, એમાં કોઈ વાંધો નથી. આ થઈ ગયું y ના છેદમાં x + z અને આ થઈ ગયું z ના છેદમાં x + y. આ કેમાં આવશે એનું વ્યસ્ત કરી નાખ્યું એપીનું તો કેમાં આવશે એચપીમાં. તો ઓપ્શન કયો આવશે સી, ઓપ્શન નંબર સી, બરાબર. તો ચાલો કમ્પ્લીટ થઈ ગયો. એના પછી આગળ જઈએ છીએ. તમને એક દાખલો બીજો આપેલો હતો નેક્સ્ટ કે શ્રેણી તમને એક આપી હતી, આ ચેકી નાખું છું x + 1/x² x² + 1/x² x³ + 1/x³ એના તમારે 20 પદ સુધીના સરવાળા ગોતવાના હતા. કેટલા સરવાળા ગોતવાના હતા 20 પદ સુધીના, બરાબર. તો એ અહીંયા ગણીએ છીએ 20 પદ સુધીના સરવાળા કેવી રીતે તમે ગણશો. આ બધા દાખલા છે તમારે એક બુકમાં લખવાના છે, જેથી તમારી પાસે જ્યારે પણ જેડબલઈનું પેપર આપણે લઈએ અથવા તો જેડબલઈના ક્વેશ્ચન સોલ્વ કરીએ ત્યારે આ દાખલા લખેલા હોય તો એકવાર નજર મારવા થશે, બરાબર. અને એમસીક્યુના આન્સર છે આન્સર ન પાકા કરતા જે થિયરી છે કઈ રીતે આપણે થિયરી વાઇઝ જઈએ છીએ એ જોજો ખાસ, બરાબર છે. આન્સર જો તમે યાદ રાખી લેશો તો ક્યારેક તમે લોચે ચડી જશો, ગેરંટી છે કે ક્યારેક લોચે ચડશો. કેમ કે જૂના જે વિદ્યાર્થીઓને પૂછી જોજો કે આન્સરમાં અથવા તો રકમમાં માઇનોર ચેન્જ કરવાથી આન્સર એચપીમાંથી જીપીમાં વયો જાય અને જીપીમાંથી એપીમાં વયો જાય. તમને પણ અનુભવ થઈ જશે તમારા, બરાબર. પેપર જ્યારે ચાલુ થશે આપણા ત્યારે તમને પણ અનુભવ થઈ જ જશે એનો. તો ખાસ યાદ રાખજો કે જ્યારે પણ એમસીક્યુ તમને પૂછવામાં આવે ત્યારે મેથડ એમસીક્યુ સોલ્વ કરવાની મેથડ તમને આવડવી જોઈએ, બરાબર. એમસીક્યુનો આન્સર ગોખવાના નથી. આગળ જઈએ છીએ
શું કીધું છે કે તમને 20 પદોનો સરવાળો કીધો છે શોધવાનો કેનો તો કે x + 1/x હોલ સ્ક્વેર x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર હોલ સ્ક્વેર તો એનો આપણે સરવાળો ગોતીએ તો જોજો અહીંયા શું થાય છે આવું તમને આપ્યું છે શ્રેણી આપી છે x + 1/x હોલ સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર હોલ સ્ક્વેર પ્લસ x³ પ્લસ 1/x ક્યુબ હોલ સ્ક્વેર અપ ટુ સો ઓન અને 20 પદો સુધીના સરવાળા તો 20 પદો એનો મતલબ કે લાસ્ટ ટર્મ કઈ હશે તો આની જગ્યાએ ટર્મ આવી કંઈક હશે લાસ્ટમાં x ની 20 ઘાત વત્તા 1/x ની 20 ઘાત એનો સ્ક્વેર બરાબર છે સિમ્પલી ટર્મ આવી હશે એવું માનીને આપણે ચાલીએ છીએ તો સૌપ્રથમ હું વાત કરું છું કે નહીં તો કે પહેલા પદને આપણે જો લીગલી રીતે સ્ક્વેરનું સૂત્ર લગાડીએ તો આવું કંઈક લખાય લાસ્ટમાં +2 એવી જ રીતે સેકન્ડ સ્ટેપને વર્ગ છે તો એની 4 ઘાત થઈ જાય વત્તા 1/x ની 4 ઘાત વત્તા 2 એવી જ રીતે આગળ ચાલ્યા જાય તો છેલ્લા સ્ટેપને આવું લખાય x ની 40 ઘાત વત્તા 1/x ની 40 ઘાત વત્તા 2 આવું લખાય તો મને એક શ્રેણી આના ઉપરથી દેખાય છે કે આ બધાના સરવાળાને જો હું s કહી દઉં તો s બરાબર 3 વસ્તુ બને છે જોજો 3 શ્રેણી બને છે મારી પાસે અલગ અલગ એક તો શ્રેણી આવી બને છે પહેલા પદ બધાના લઈ લઉં x² x ની 4 ઘાત ઘનનો વર્ગ આવે તો x ની 6 ઘાત થાય એવી રીતે x ની 40 ઘાત સુધી આપણે ચાલીએ છીએ પ્લસ બીજી શ્રેણી કઈ બને છે તો કે 1/x સ્ક્વેર પ્લસ 1/x ની 4 ઘાત પ્લસ 1/x ની 6 ઘાત અપ ટુ સો ઓન 1/x ની 40 ઘાત સુધી અને ત્રીજી શ્રેણી બને છે 2 2 2 પણ કેટલા પદ સુધી છે તો કે 20 પદ સુધી હોય તો 20 2 અને 40 તો છેલ્લે એનો સરવાળો કેટલો મળશે આપણને 40 મળશે તો આટલો સરવાળો તમારે ગોતવાનો છે દર વખતે સૂત્ર લગાડશું આપણે કેનું જીપીનું કેમ કે આપણી પાસે બે સિક્વન્સ છે એ જીપીમાં છે અહીંયા તમે જોઈ શકો તો રેશિયો કેટલો છે x² રેશિયો છે x² આપણી પાસે તો અહીંયા x² રેશિયો લઈએ તો સૂત્ર લાગે પહેલું પદ ઇન્ટુ r² હોલ રેસ ટુ n કેટલા પદ છે 20 પદ છે એ પેલા સૂત્ર લખી દઈએ છીએ જોજો સૂત્ર કયું લાગશે પહેલા માટે a ઇન્ટુ r⁻n -1 ડિવાઈડ બાય n r -1 તો n છે આપણી પાસે 20 પદ છે કેટલા પદ છે 20 તો આની માટે લખીએ તો શું લાગશે x² ઇન્ટુ રેશિયો કેટલો આ બેનો રેશિયો કેટલો થાય x² n 20 છે તો અહીંયા x ની 40 થઈ જશે -1 છેદમાં x² -1 એવી જ રીતે અહીંયા શું બનશે તો કે આ આખું પહેલા પદનું હતું આ બીજા પદનું એવી રીતે સૂત્ર લગાડીએ તો બીજા પદનું સૂત્ર એવી રીતે બને કે પહેલા પદનો સ્ક્વેર એટલે 1/x નો સ્ક્વેર બરાબર 1/x નો સ્ક્વેર ઇન્ટુ રેશિયો કેટલો 1/x² થઈ જશે રેશિયો થશે 1/x². કેટલા ટર્મ એની 20 -1 ડિવાઈડ બાય 1/x² -1. તો અહીંયા શું થશે તો કે આનું સાદુરૂપ આપું હું તો આનું સાદુરૂપ x² છેદમાં વહી જાય x² છેદમાં વહી જાય. અહીંયા જોજો સાદુરૂપ એક એક સ્ટેપ લખી દઈએ છીએ પછી સાદુરૂપ આપણે ચકી નાખશું અને ડાયરેક્ટલી આન્સર લખશું જે પણ આન્સર 2 બનશે એ. તો આ 1/x² અહીંયા એમને લઉં છું આગળ અંદર બને 1/x ની આ 20 ની ડબલ 40 ઘાત -1 ડિવાઈડ બાય 1 - x² આખાના છેદમાં x². આ x² અને આ x² કેન્સલ કરી દઉં તો અહીંથી મને આન્સર મળે x ની 40 ઘાત હું લસા લઉં તો 1 - x ની 40 ડિવાઈડ બાય x ની 40 તો છેદમાં વહી ગઈ અને અહીંયા 1 - x². બરાબર આવી રીતે આપણી પાસે મલ્ટિપલમાં છે. તો આ જે છે એ પદને હું
આનો આન્સર કહું છું અને આ છે આનો આન્સર છે, તો આપણી પાસે પદ કેવું બનશે અહીંયા? તો કે અહીંયા એસની વેલ્યુ બનશે, આ સૂત્ર છે કાઉન્સમાં તમે લખી દેજો બધું થિયરી. એસની વેલ્યુ કેટલી બનશે? તો કે એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ રેસ ટુ 40 -1 ડિવાઈડ બાય એક્સ સ્ક્વેર -1. આ પદમાંથી હું માઇનસ કોમન લઈ લઉં ઉપર નીચેથી, અહીંથી માઇનસ કોમન લઉં છું ને અહીંથી માઇનસ કોમન લઉં છું, તો એક્સ સ્ક્વેર આગળ વહી આવશે. એક્સ રેસ ટુ 40 -1 હોલ ડિવાઈડ બાય એક્સ રેસ ટુ 40 ઇન્ટુ એક્સ રેસ ટુ 2 -1 અને લાસ્ટમાં +40. બરાબર છે? આ છે તમારું જે બોક્સ બનાવીને રાખ્યું છે એ તમારી રફ કામ છે આ બે. તો હવે આપણે સોલ્યુશન કેટલું કરવાનું છે? આટલું. તો સોલ્યુશનમાં હું લસા શું લઉં છું અહીંયા જોજો ખાસ. તમારી પાસે આન્સર મેં તમને જે એક ફોટો મોકલાવ્યો હતો એમાં આન્સર ABCD આપેલા છે. તો હું અહીંયા લસા એવી રીતે લઉં છું બંનેમાં કે આ બે પદ છે એ બેમાં લસા આપણે લઈ લઈએ x² - 1. એમાં લસા શું લઉં છું? x² - 1. તો અંશમાં શું થશે જોજો અહીંયા. અથવા એવું કહીએ કે આ બે પદમાંથી હું કોમન લઈ લઉં. શું કોમન નીકળે છે? તો x ની 40 - 1 ડિવાઈડ બાય x² - 1. અને જે બીજા કાઉન્સમાં વધે શું વધશે? x², અહીંયા કાંઈ નહીં તો +1, x² + 1 ડિવાઈડ બાય શું વધશે ત્યાં છેદમાં? તો અહીંયા 1 છે, આવી રીતે લખશું. આના છેદમાં x² ના છેદમાં x² - 1 છે. બરાબર? આ પદ વધ્યું કેમ કે x ની 40 કોમન નીકળી ગયા. અહીંયા નીચેથી કોમન લીધું તો 1 વધશે પ્લસ અહીંથી અંશમાંથી કાંઈ નથી તો 1 છેદમાંથી શું કોમન લીધું છે? આ પદ. તો વધ્યું શું? x રેસ ટુ 40 + 40. તો આઘાત છે એ. બરાબર? તો અહીંથી સાદુરૂપ આપો તો 1 + x રેસ ટુ 40 અને આ જે છે x² / 1 એ બેનો લસા લઈએ આપણે તો શું થશે? તો કે લસામાં x રેસ ટુ 40 લસા આવશે, અહીંયા ગુણાશે x રેસ ટુ 40. તો જોજો અહીંથી એસની વેલ્યુ કેટલી મળશે હું લખું છું. તો એસની વેલ્યુ મને મળવી જોઈએ s = પેલું કાઉન્સ જો તો એમને લખી દઉં છું x રેસ ટુ 40 - 1 / x² - 1 અને બીજું જે છે એને લખું છું આવી રીતે. અહીંથી લસા લઉં છું x રેસ ટુ 40. તો આ 40 અહીંયા ગુણાય તો 40 ને 2 42 અને 1 અહીંયા ગુણાઈ જાય તો +1 +40. આવો કંઈક આન્સર તમારી પાસે હોવો જોઈએ. કેટલામાં છે? તો કે ઓપ્શન નંબર સી. બરાબર? અહીંયા +40 છે એ તમને આઈ થિંક નહીં દેખાતા હોય તો અહીં નીચે આપણે લખીએ છીએ +40. તો આ કયો છે? ઓપ્શન સી તમારી પાસે અવેલેબલ છે. તો આન્સર શું આવશે? ઓપ્શન નંબર સી. તમને જે ફોટો મોકલો છે એમાં ઓલરેડી આપેલું છે ઓપ્શન નંબર સી છે. બરાબર? આન્સર ઓકે. ચાલો ટૂંકમાં આન્સર ઇન શોર્ટ આવો કંઈક આવશે તમારી પાસે માગ્યો છે. તો આગળ જઈએ છીએ. આ તો આપણો આજના લેક્ચરનો ત્રીજો દાખલો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં તમને એક એવો દાખલો પૂછ્યો હતો કે દ્વિઘાત સમીકરણમાં બે બીજોનો સરવાળો એ બીજના વર્ગના વ્યસ્તના સરવાળા જેટલો છે. બરાબર? તો લખીએ છીએ એ શું કહે છે? તમને એવું કંઈક કહેવામાં આવે છે કે ચોથા દાખલામાં એક દ્વિઘાત સમીકરણ છે આવું કંઈક ax² + bx + c = 0. આવું કંઈક સમીકરણ આપ્યું છે. એમાં ના બીજ આપણે કહી દઈએ આલ્ફા અને બીટા. કેમ કે દ્વિઘાત સમીકરણમાં બીજ કેટલા મળે? 2 મળે. તો તમને શું આપ્યું છે? બે બીજોનો સરવાળો એ બીજના વર્ગના વ્યસ્ત જે લે છે એના સરવાળા બરાબર છે. એનો મતલબ કે બે બીજોનો સરવાળો આલ્ફા + બીટા કેટલું આપ્યું છે? બે બીજના વર્ગો એનો વ્યસ્તનો સરવાળો. તો આવું કંઈક થશે. તો અહીંથી એવું કહેવાય કે આલ્ફા + બીટા = અહીંયા સામે ગુણી દઈએ તો β² + α² છેદમાં α² β² એલસીએમ લીધો. તો અહીંથી શું બને તમારી પાસે?
અહીંથી તમે સૂત્ર બનાવો, તમને લાસ્ટમાં શું પૂછ્યું છે તો BC² CA² અને AB². તમારે જોઈ છે શું? તો અહીંયા હું લખું છું શું જોઈએ હી BC² CA² અને AB². આ શેમાં છે પૂછ્યું? સમાંતર શ્રેણીમાં છે, સમગુણોત્તરમાં છે, બરાબર. તો હજી એક પણ હું નોંધ તમને અહીંયા કહી દઉં છું કે જે પણ દાખલા તમને JEE મેઇન્સમાં એવી રીતે પૂછવામાં આવશે, એ બની શકે કે તમારા લક સારા હોય તો જ સમાંતર શ્રેણીનો દાખલો હોય, મીન્સ તો જ શ્રેણીનો દાખલો હોય. બાકી જે બીજા ચેપ્ટર છે, મીન્સ કે જો આ તમે જોશો તો દ્વિઘાત સમીકરણ જનરલી તમારું ચેપ્ટર નથી, પણ દ્વિઘાત સમીકરણમાં કમ્બાઈન કરીને સમાંતર શ્રેણીનો દાખલો આપ્યો છે. એવી રીતે બીજા ચેપ્ટરના કમ્બાઈન થઈને દાખલા આવશે. ખાલી આ જ ચેપ્ટરમાંથી MCQ પૂછાય એવું જરૂરી નથી, પણ કન્સેપ્ટ છે એ આ લાગતો હોય, એનો મતલબ કે ચેપ્ટર આ અને બીજું ચેપ્ટર કમ્બાઈન કરીને પણ દાખલા પૂછી શકે. એટલે બધા ચેપ્ટર તમે કમ્પ્લીટ કરો, એમાં તમને જ્યાં જ્યાં પણ સમાંતર શ્રેણી અને શ્રેઢી દેખાય, બરાબર, શ્રેણી અને શ્રેઢી ચેપ્ટર દેખાય, તો એ બધા ચેપ્ટરમાં આપણે સમજવાનું થાય કે આ કન્સેપ્ટ યાદ રાખવાનો છે તમારે, બરાબર. તો એની ઉપર પણ ખાસ ધ્યાન આપજો. હવે હું અહીંથી સૂત્ર લખી દઉં છું. આપણી પાસે બધાના સૂત્ર છે. આને આપણે લખી શકીએ અહીંયા. આને કઈ રીતે લખશું? તો કે આપણને ખબર છે આલ્ફા પ્લસ બીટા તો એમને રાખું હું ઇઝ ઇક્વલ ટુ, આને મારે લખવું હોય α² પ્લસ β² તો માઇનસ ઓફ 2α બીટા ઓર પ્લસ ઓફ 2α બીટા. હું અહીંયા ઉમેરીને બાદ કરી દઉં અને α² β² એમને રાખું, બરાબર. તો આલ્ફા બીટાની વેલ્યુ મને ખબર છે શું થાય? -b/a. આ સમીકરણ ઉપરથી -b/a થાય. આ સમીકરણમાં આલ્ફા પ્લસ બીટા અને પ્લસ 2ab એ ત્રણેય ભેગા કરી દઉં તો આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર બની જાય અને -2α બીટા અપોન આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર આવું લખાય. તો -b/a તો એઝ ઇટ ઇઝ રહેશે, -b/a ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ લખાય -b/a હોલ સ્ક્વેર, એનો મતલબ કે b² અપોન a², -2 ઓફ આલ્ફા બીટા તો -2 ઓફ c/a હોલ ડિવાઈડ બાય આલ્ફા બીટાનો સ્ક્વેર છે તો c/a હોલ સ્ક્વેર લખાશે. ચાલો સોલ્યુશન આપી દઈએ. તો આ તો -b/a એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લસા હું લઉં છું a² તો -2ca છેદમાં ac લખીએ, બરાબર. એટલે તમને સમજ મિસ્ટેક ના થાય. અહીંયા c² a² બેના કેન્સલ કરી દીધા. રેડી? તો હવે શું થાય અહીંથી? તો કે જે મારે પદ જોઈ છે એવું કોઈ મને દેખાય છે, તો કે હું એવું કરું છું અહીંયા કે આ પદ એમાંથી c² ને સામે લઈ જાઓ. c² ને સામે લઈ જાઓ તો શું બનશે મારી પાસે? પહેલાં તો એ જોઈ લઈએ. તો c² અહીંયા આવતો રહીએ તો -b² c² આ ab² અને અહીંયા a² ગુણાય તો -2a² c -2a² c ચેન્જ કરી નાખીએ. આ માઇનસ વાળું પદ આ સાઈડ લઈ લઉં તો પ્લસ થઈ જશે. 2a² c ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ વાળું પદ ઓલી સાઈડ જવા દો તો એ થઈ ગયું પ્લસ bc². તો અહીંથી એવું જોઈ શકો તમે કે આ પદ મધ્યમ પદ હોય, આ છે એ મિડલ ટર્મ છે અને આ બે છે એ કોર્નરની ટર્મ રાખીએ તો સમાંતર શ્રેણી બનતી દેખાય છે. તો આવું કંઈક બને. આને પહેલી ટર્મ કહું bc², આને મિડલ ટર્મ કહું ca² અને આને કહું લાસ્ટ ટર્મ ab². તો આ કેમાં થઈ જાય? એપીમાં, એટલે કે સમાંતર શ્રેણીમાં છે એવું કહેવાય. કેમાં છે? સમાંતર શ્રેણીમાં છે એવું કહેવાય, બરાબર. તો આ તમે દ્વિઘાત સમીકરણમાં પણ શ્રેઢીનો ઉપયોગ કરી લીધો, બરાબર છે. તો નેક્સ્ટ આપણે હજી એક દાખલો લઈ લઈએ છીએ. તમને જે પણ દાખલા આજે કરાવ્યા છે એ બધા સમાંતર શ્રેણીના ઉપયોગવાળા છે મેક્સિમમ. એક જ દાખલો આપણો શ્રેઢીમાં જે જીપી ભણ્યા હતા એનો દાખલો આપણે કર્યો, બાકી લગભગ બધા સમાંતર શ્રેણી દાખલા છે, બરાબર. એક ચોથો દાખલો એવો લઈએ છીએ કે a1 થી an છે એ સમાંતર શ્રેણીના પદો હોય. a1 થી an છે એ સમાંતર શ્રેણીના પદો હોય તો a1² માઇનસ a2² પ્લસ a3² માઇનસ a4² અપ ટુ સો ઓન પ્લસ a² 2n માઇનસ 1 માઇનસ ઓફ a² 2n ત્યાં સુધીના બધા પદોનો સરવાળો ખાલી જગ્યા થાય.
ત્યાં સુધીના બધા પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. બરાબર છે? તો એ દાખલો આપણે અહીંયા સોલ્વ કરશું તમારી માટે. એક કામ કરીએ, તમારી માટે આ દાખલો છે એ હોમવર્કમાં રાખી દઈએ. કેમાં રાખીએ છીએ? હોમવર્કમાં. કેમ કે આજના આપણે 4 દાખલા તો કમ્પ્લીટ કરી લીધા છે. તો નેક્સ્ટ જે દાખલો લેશું, બરાબર, કે મેં જે રકમ તમને હમણાં વાંચીને સંભળાવી હતી, એ નેક્સ્ટ લેક્ચરનો દાખલો લેશું. ત્યાં સુધી તમે એ દાખલાની પ્રેક્ટિસ કરો અને આન્સર છે તમારી પાસે ABCD આ આન્સર અમે આપેલા જ છે. બરાબર, ઓલરેડી તમે જે ફોટોસ તમને મોકલેલો છે એમાં ABCD આન્સર આપેલા છે. તો આન્સર ઉપરથી તમારે ABCDમાંથી કયો આન્સર આવે છે એ મને લેક્ચરના લાસ્ટમાં જે કોમેન્ટ સેક્શન આપણે રાખીએ છીએ તો કોમેન્ટ સેક્શનમાં તમારે કહેવાનું છે કે આન્સર કયો આવે છે. બરાબર છે? હોમવર્કનો લખો દાખલો તો HW કરીને લખજો કે આ આન્સર આવે છે HWમાં ABCDમાંથી કોઈ પણ. તો મળીએ છીએ વિદ્યાર્થીઓ, ત્યાં સુધી આવજો, બાય બાય. અને આ જેમ દાખલા આપણે કરીએ છીએ એ એક વખત જોઈને કરો તો બીજી વખત જાતે સોલ્યુશન કરવાનું રાખજો, જેથી જે કન્સેપ્ટ છે એ તમને ટોટલી માઇન્ડમાં ફિટ થઈ જાય. બરાબર છે? મળીએ છીએ ફરીથી, બાય બાય.